આખા દેશમાં ઉજવી રહી છે એવા સમયે શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આપ ફોટામાં જોઈ રહ્યા છો કે ડૉક્ટર પીવી દોશી સાહેબ અર્થાત પૂજ્ય પપ્પાજી એમના જન્મદિન નિમિત્તે સ્નેહ સ્પર્શ કાર્યક્રમ દિવ્યાંગ બાળકો માટેનો સ્નેહ સ્પર્શ કાર્યક્રમ દર વર્ષની અમારી દર વર્ષે આ કાર્યક્રમ યોજાય છે. એના ભાગરૂપે આજે પણ આપણે બધા આ દિવ્યાંગ બાળકોના સ્નેહ સ્પર્શ એવા ટેલેન્ટ શોમાં આપણી વચ્ચે ઉપસ્થિત અમારા ટ્રસ્ટને આમંત્રણને માન આપીને વધારેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંચાલક અને અમારા પરમ મિત્ર ડૉક્ટર જયંતિભાઈ ભાડેસિયા, આ સાથે હમણાં જ આપણી વચ્ચેથી જેમણે વિદાય લીધી એવા માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ પિલાળા, એવા જ આજે બીજો કાર્યક્રમ હોવાથી આપણી વચ્ચેથી વિદાય લીધી એવા મેયર શ્રી નયનાબેન અહીંયા ઉપસ્થિત, વિશેષ રીતે જે અમારા કાર્યક્રમને આમંત્રણને માન આપીને આવ્યા છે એવા આદરણીય ડીવી મહેતા હમણાં બધા રહ્યા છે, જીતુભાઈ દલાણી, જેમની વાત કરી એ સ્પેશિયલ મુંબઈથી ડૉક્ટર પીવી દોશી સાહેબના સુપુત્રી શ્રી ડૉક્ટર રેખાબેન આપણી વચ્ચે વધાર્યા છે, શ્રી મુકેશભાઈ દોશી અને સમગ્ર મારો દોશી પરિવાર પણ અહીંયા ઉપસ્થિત છે. હમણાં જ વાત કરી રહ્યા હતા એ મુજબ આ કાર્યક્રમ પપ્પાજી લગભગ રાજકોટની જેમ અત્યારે તો 10 સંસ્થાઓનો કાર્યક્રમ છે, પણ આ સિવાયની પણ અનેક સંસ્થાઓ હોય, મેડિકલની હોય, એવી સમાજની હોય, કે જે દોશી હોસ્પિટલ હોય, કે કોઠારી નાકા હોસ્પિટલ હોય, બેરા મુંગા શાળા હોય, આવી અનેક સામાજિક સંસ્થાઓ સાથે કે અમારો ડૉક્ટર હેડગેવાર જન્મશતાબ્દી મહોત્સવ હોય, એ ખુદ આ અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ હોય, આવી અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. અને એના ભાગરૂપે પપ્પાજીની સ્મૃતિમાં પપ્પાજીના જે એક સંવેદનાત્મક વિચારો એને ધ્યાનમાં રાખીને બાળકો પ્રત્યેની એમની જે એક પ્રિય ભાવના કે આવા સંવેદનશીલ આવા બાળકોને કંઈ ને કંઈ સમાજમાં શ્રેષ્ઠ સ્થાન મળે એ દ્રષ્ટિથી એમના માટે જે સતત કામ કરતા હતા, તો એમની સ્મૃતિમાં આવો એક કાર્યક્રમ યોજવો અને એમની જે વાત કરીને આજે આ સતત છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે એવા પ્રેરણા એવા અમારા શરદભાઈ હોરા, અમારા ટ્રસ્ટી મંડળના અમારા વિજયાબેન આજે બધા નથી પણ તલકો ગયા છે. એ સામે જોઉં તો પણ અનેક નરેન્દ્રભાઈથી માંડીને પ્રવીણભાઈથી માંડીને અનેક લોકો અહીંયા અમારી વચ્ચે વધાર્યા છે. આ બધા જ 10 જેટલી દિવ્યાંગ બાળકોની રાજકોટની સંસ્થાઓના ટ્રસ્ટીઓ, એમના મેનેજમેન્ટમાં જોડાયેલા બધા મહાનુભાવો, બાળકોના વાલીઓ અને વાલા બાળકો અને ઉપસ્થિત સર્વે મહેમાનો, ખૂબ આનંદની વાત છે કે આજે સ્નેહ સ્પર્શ હમણાં મેં વાત કરી મુજબ દિવ્યાંગ બાળકોની ટેલેન્ટને બહાર લાવીને સમાજ સમક્ષ પ્રસ્તુત કરવાનો એક આ કાર્યક્રમ. આ બાળકોની સંવેદનાઓને જાણીને સમાજ વિશેષ રીતે આવા બાળકો માટે કાર્યરત રહે, સેવારત રહે, એમાંનામાં રહેલી લાગણીઓ બહાર લાવીને આ સમાજને ઉપયોગી થાય એવી ભાવનાથી આ દર વર્ષે આ કાર્યક્રમ દિવ્યાંગ બાળકોનો ટેલેન્ટ શો કરી રહ્યા છે. બાળકોને પણ પ્રોત્સાહિત થાય, એમના વાલીઓને પણ થાય, એમનામાં રહેલી ટેલેન્ટ અલગ અલગ અહીંયા આપણે જોઈ રહ્યા હતા કૃતિઓ, અને વિશેષ કૃતિ પણ જોવાના છે. આવી અનેક કૃતિઓ જે બાળકો વહેલા મંગાવે તો એની રીતે, અંધ હોય તો એની રીતે, દિવ્યાંગ બાળકો એવી રીતે, કઈ રીતે તાલમાં તાલ મિલાવીને આપણે પણ ઘણી વખત લાગે છે કે એવી સરસ રીતે કામ કરે છે. એવા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આ ડીવી આવી ગયા છે. આપણે બધાનો કાર્યક્રમમાં આપણે સૌ એકત્ર થયા છે ત્યારે મારે યાદ કરવા છે ડૉક્ટર પીવી દોશી સાહેબને ઉર્ફે પપ્પાજી. આમ તો હું વાત કરીશ તો હું 1969 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એ સમયે ઓટીસી કહેવાતો પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગમાં પીડી માલવિયા કોલેજમાં હું શિક્ષાર્થી, શરદભાઈ એ વખતે એ શિક્ષક પણ હતા. અને પપ્પાજી ત્યાંના સર્વાધિકારી રોજ બપોરે 3 થી 5 જે બૌદ્ધિક થાય એમાં પૂર્ણ ગણવેશ સાથે એ હાજર હોય અને એમના દર્શન, અને ત્યારથી એમનો પરિચય, એમની સૌમ્ય મૂર્તિ, એમનો શાંત સ્વભાવ અને એને કારણે એમનો પરિચય પછી તો મારે વધારે અમદાવાદ ભણવા જવાનું થયેલો પરિચય નહીં, પણ 79માં જ્યારે મોરબી હોનારત વખતે હું અહીંયા ઇન્ટર્નશીપમાં હતો
એ સમયે વિશેષ પરિચય થયો સંઘ પરિવારના નાતે અને 83 તો થયો પછી તો ઘર જેવો સંબંધ એક પુત્રવત પ્રેમ આપતા હોય એવા પૂજ્ય પપ્પાજી એમની સૌમ્ય પ્રકૃતિ સરળ સ્વભાવ સહજ સ્વભાવ અહીંયા બેઠા છે અમારા પરિવારના લોકો. મને યાદ છે કે ઘણીવાર અમે એમને ઘરે જઈએ તો ઊભા થઈને આપણે ક્યાં કંઈક ગયા છે કોઈ કામે તો થોડી વારમાં કોઈ ઠંડુ પીણું લઈને આવે, ફ્રીજમાં જાતે ખોલે ભરે અને આપણે લઈને આવે. આપણને આમ એકદમ એવો અહેસાસ કે અરે પપ્પાજી તમે અમારા માટે પણ એટલા સહજ ભાવથી લઈ આવે. પછી તો હું પણ સમજી ગયો જ્યારે ઊભા થાય ત્યારે અમે એની સાથે જઈએ, સાથે જઈને પછી ફ્રીજ ખોલે એટલે સાથે જ અમે પીએ. આવા એક પુત્રવત પ્રેમ સાથે એમણે ભારતીય જનતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક આદર્શ સ્વયંસેવક તરીકેની જે ભૂમિકા બની એમની જે હોસ્પિટલ જોઈએ ડેન્ટલ હોસ્પિટલ તો લગભગ ત્યાં 40-50 લોકોનું ક્રાઉડ હોય, 3-4 ટેબલ હોય, તપાસતા હોય, આપણે જેવા મળવા જઈએ તો મળી લઈએ, વાતચીત કરી લઈએ અને સતત એ ઘટના ચાલતો હોય. એ પણ જોવાનો લાભ હતો કે કઈ રીતે સરસ રીતે ડેન્ટલ પ્રેક્ટિસ અને એમાં પણ શ્રેષ્ઠ અડવાણીજી અટલજી હોય કે અમારા કોઈ પણ સંશોધક હોય આરએસએસના મોટા લોકો હોય એ બધા એમની પાસે દેશભરમાંથી અહીંયા સારવાર લેવા આવે, ડેન્ટલ ટ્રીટમેન્ટમાં આવે એવી એમની કાર્યકુશળતા. એ જે દોશી હોસ્પિટલમાં હોય તો ટ્રસ્ટી તરીકે, કોઠારીઓ તરીકે હોસ્પિટલમાં હોય, ભેળામુંગા શાળામાં હોય કે પછી બાકીની અનેક સંસ્થાઓમાં હોય, એમના જે સ્વભાવ મુજબ એકદમ સરળ રીતે બધાને પ્રોત્સાહિત કરીને કામ આગળ કરીને કામ કરાવવાની એમની વૃત્તિ એવો સ્વભાવ. આવા એક સજ્જન હતી અને સર્વસ્વીકૃત એવું વ્યક્તિત્વ હતું કે કોઈ સાથે એમને અણબલામ ન હોય. એ ગાંધીયન સાથે પણ એટલા જ ભળી જાય, સંઘના લોકો સાથે પણ હોય કે બાકીના કોઈ પણ હોય, બધાને પપ્પાજી પપ્પાજી લાગે એવી દોષી એટલે કે ભાઈ બધા માટે માન્ય વ્યક્તિ. આવું એક વ્યક્તિત્વ એમની સ્મૃતિમાં આજે આપણે આ સરસ કાર્યક્રમ કરી રહ્યા છીએ ત્યારે આપણે એમની સ્મૃતિને વાગોળીને આપણે સૌ એમના જીવનમાંથી પ્રેરણા લઈએ એ પણ આજના ઉદ્દેશ છે. એવા જુદી વ્યક્તિત્વ એટલે અમારા અરવિંદભાઈ મણિયા. આપણે સૌ જાણીએ છીએ કે એમની સ્મૃતિમાં આજે આ ટ્રસ્ટ રચાયું. 1983માં એમના અચાનક અવસાન બાદ એ સમયના બધા વડીલોએ વિચાર કરીને અરવિંદભાઈની જે દેશભક્તિ, અરવિંદભાઈની જે કાર્યકુશળતા, સહકારી ક્ષેત્રો હોય, રાજકારણ હોય, સેવાનું ક્ષેત્ર હોય, સ્વયંસેવક તરીકે એની ભૂમિકા હોય કે પછી બેન્કર તરીકે હોય, એક શાળા એડમિનિસ્ટ્રેટર મેયર તરીકે હોય, આવા અનેકવિધ ગુણોથી ભરપૂર એવું વ્યક્તિત્વ. અને એ વ્યક્તિત્વની યાદગીરીમાં અરવિંદભાઈ મણિયાર ધર્મકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સતત અલગ કાર્યક્રમો, નૈમિત્તિક કાર્યક્રમો પણ થાય અને સાથે સાથે કાયમી સ્મૃતિમાં અનેક કાર્યક્રમો જેમ કે મેડિકલ ડિસ્પેન્સરી છે, વ્યાખ્યાનમાળા છે કે પછી અમારું ડોલ્સ મ્યુઝિયમ છે, સબવાહિનીનો પ્રોગ્રામ છે, દર મહિને ચાલતા અલગ કેમ્પ છે, અરવિંદ મણિયાર ઇન્સ્ટિટ્યૂટ છે, આવા અનેક મોબાઈલ મેડિકલ ડિસ્પેન્સરી છે, આવા સ્પોર્ટ્સના કાર્યક્રમો છે, આવા અનેકવિધ કાર્યક્રમો દ્વારા સતત અને સતત અરવિંદભાઈ મણિયારને યાદ કરીને એમના સ્વપ્નનો, એમને જે વિઝનરી એક દેશ માટે, સમાજ માટે, રાજકોટ માટે એમની જે કલ્પના હતી એને સાકાર કરવા માટેના અનેક કાર્યક્રમો આ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યા છે. ત્યારે આજના શુભ પ્રસંગે આપ સૌ મહેમાનોનું પણ સ્વાગત કરું છું. આપ સૌ વડીલો, મિત્રો અને ખાસ કરીને જે બાળકો અને બધા સંસ્થાઓ, એમના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટના માણસો, કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે, આ બધાનું હું આજે સ્વાગત કરું છું, આજે અભિવાદન કરું છું. હમણાં થોડી વારમાં આપણા એક મુખ્ય મહેમાન શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આપણા મંત્રીશ્રી પધારી રહ્યા છે. એ આવે ત્યાં સુધી આપણે આપણો કાર્યક્રમ આગળ વધારશું. ધન્યવાદ. વંદે માતરમ.